અમરેલીના ચાંદગઢ સીમ વિસ્તારમાં સ્કેનિંગ કામગીરી દરમિયાન સિંહણે અચાનક હુમલો કરતા એક ટ્રેકર ઇજાગ્રસ્ત થયા છે। અમરેલીના ચાંદગઢ સીમ વિસ્તારમાં સિંહણ દ્વારા ટ્રેકર પર હુમલો કરવાની ઘટના સામે આવી છે। 3 ટ્રેકરોની ટીમ રૂટીન કામગીરી અને સ્કેનિંગ કરી રહી હતી। તે દરમિયાન શેત્રુંજી નદી પર કરીને વિસ્તાર આવેલી સિંહણે અચાનક હુમલો કર્યો હતો। હુમલામાં ટ્રેકર ગોશાળાભાઈને ઈજાઓ પહોંચી હતી, જેથી તેમને અમરેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। સમગ્ર ઘટનાની વન વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જે શું નામ છે તમારું, ક્યાં રહ્યો છો ને શું બનાવ બન્યો છે? મારું નામ ચોરિયા ઘનશ્યામ ગોવાભાઈ છે અને ગામ મારું દેવળિયા છે। તે 20-25 વર્ષ નોકરી કરે છે। આ બનાવ કોઈ દી બનતો નહીં, અચાનક બનાવ બની છે। કેમ છે અત્યારે તબિયત? તબિયત સારી છે। આપના માધ્યમથી જે આ ઘટના બની છે કે જેમાં અમારા એક ટ્રેકર એવા જે વન્યજીવોની સંભાળ લેતા હોય એવા ગોસાભાઈ ચોરિયા ને આજે વન્ય પ્રાણી દ્વારા ઈજા કરવામાં આવી છે। તેમની ટીમ 3 ટ્રેકરોની ટીમ આજે વન્ય પ્રાણી સંરક્ષણની રૂટીન કામગીરીમાં હતા। એ દરમિયાનમાં મેસેજ મળતા કે સિંહણ જે છે એ શેત્રુંજી નદી પાર કરીને એમના વિસ્તારમાં આવી છે, એટલે લાગુ સ્ટાફ દ્વારા તેમની સાથે સ્કેનિંગ કરતા સિંહણ દ્વારા અચાનક હુમલો કરવામાં આવ્યો છે। આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે અત્યારે એમની તબિયત સારી છે અને કુદરત અને ભગવાનની દયાથી એમને એટલું લાગ્યું નથી। પણ આપના માધ્યમથી હું દરેકને એ પણ વિનંતી કરવા માંગુ છું, આજે ચોમાસાની સિઝન છે અને ઘણી જગ્યાએ ઝાડ ઝંખાડ અને ઘાટું થઈ ગયું હોય તો સીમ વિસ્તારમાં આવતા જાતા લોકો ધ્યાન રાખે અને ક્યાંય પણ આપણને વન્ય પ્રાણીને લગત કોઈ બાબત હોય તો આપને ખ્યાલ જ છે કે 1926 નામની આપણી હેલ્પલાઇન છે, એમાં તરત સંપર્ક કરે। વન્યજીવ સંરક્ષણમાં હંમેશા શેત્રુંજી વન વિભાગ સિંહો સાથે કામ કરે છે અને આ ચોમાસાની સિઝન દરમિયાન ઘાટો વિસ્તાર હોવાથી અને ટ્રેકિંગ દરમિયાનમાં આ બનાવ બન્યો છે અને અત્યારે સારું હોય અને વન્ય પ્રાણી માદા પણ લોકેશનમાં હોય, આગળની કામગીરી સત્વરે। વિડીયો જર્નલિસ્ટ મહેશ બારૈયા સાથે સત્યા ટીવી ન્યૂઝ અમરેલી।